શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। શ્રી વલ્લભે દશમ સ્કંદ પર ત્રિવિધ નામાવલી ગ્રંથ પ્રગટ કર્યો છે, જેમાં આપણે શ્રી ઠાકોરજીની ન્યારી ન્યારી લીલા માટે ન્યારા ન્યારા નામ પ્રગટ કર્યા છે। તેમાં બાળ લીલા અંતર્ગત 50મું નામ છે ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ। ભક્તોને વશમાં કરે તેવા ચરિત્ર કરનાર વ્રજરાજ કુમારને નમન। શ્રી ઠાકોરજીની બધી જ લીલા આપના ભક્તોનો નિરોધ કરવા માટેની છે। શ્રીમદ ભાગવતજીમાં શ્રી ઠાકોરજીના 10 રૂપો કહેવાયા છે। કયા કયા રૂપ ધરે છે અને ભક્ત વશ થાય છે? તો ભક્તોને નિરુદ્ધ કરવા ભગવાન અલગ અલગ રૂપ ધરી રહ્યા છે। પહેલું રૂપ છે ગોકુલમાં યશોદાજીના આંગણામાં બલરામ અને કેશવ બંને હાથ સાથે ઢીંચણોથી બાખોડિયા ભરતા ચાલવા લાગ્યા। અને ક્યારેક તો એવું થાય કે ઉંબરો ઓળંગવા જાય તો શ્રી ઠાકોરજી પેટના આધારે ઝૂલવા લાગે, ન તો બહાર જઈ શકે કે ન તો ભીતર આવી શકે, અને ગોપી જઈને ઉઠાવી લે। વચ્ચે વચ્ચે ભૂમિ પર શયન કરે, ફરીથી ઉઠીને ચાલવા લાગે। બીજું રૂપ છે વ્રજની કાદવવાળી ભૂમિમાં બંને ચરણો ખેંચી ઉતાવળે ચાલતા અને તેના અવાજથી મનમાં આનંદ પામતા। અવાજ આપણા જ આભરણોથી થાય છે કે કોઈ બીજા પદાર્થમાંથી, તેનો નિર્ણય કરવા ઝડપથી ચાલતા। એવી લીલા કરી રહ્યા છે શ્રી ઠાકોરજી કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે, કાન દઈને સાંભળે અને પછી ખબર પડે કે મારા જ આભૂષણોનો આ નાદ છે। ત્રીજા રૂપમાં કાદવના સુગંધી લેપથી સુંદર લાગતા પુત્રોને માતા સ્તનપાન કરાવતા। ચોથું, ક્યારેક ભગવાન વાછરડાનું પૂંછડું પકડતા, ક્યારેક વાછરડું ખેંચીને દોડવા જાય અને ક્યારેક ભગવાન પાછળ પાછળ જતા જાય, ક્યારેક ભગવાન વાછરડાને ખેંચે। અને આવું જોઈને ગોપીજનોને હાસ્ય થતું। આ ગાયનું અને બછડાનું પૂંછડું પકડવાની પરાધીન લીલા છે। પાંચમું, શિંગડાવાળા પ્રાણી, અગ્નિ, દાંતવાળા પ્રાણી, તલવાર, જલ, પક્ષી અને કાંટામાંથી પોતાના બહુ ચપલ રમતિયાળ પુત્રોને રોકવા માતાઓ ઘરના જરૂરી કામ ન કરી શકે। શ્રી ઠાકોરજી ચાહીને ત્યાં જાય આવા પદાર્થો પાસે અને મૈયા કહે, અરે લાલા ત્યાં ન જા, તને નુકસાન થશે, વાગી જશે। આમ માતાનું મન આપ નિરુદ્ધ કરતા। છઠ્ઠું, થોડા સમયમાં બલરામ અને શ્રી કૃષ્ણ ગાયોના નેસડામાં ચરણોથી સહેલાઈથી સારી રીતે ચાલવા લાગ્યા। આ ભગવાનનું સ્વતંત્રતાથી લીલા કરતું રૂપ છે। સાતમું, જેમનું વય પોતાની સમાન છે તેવા વયસ્યો સાથે આપ ક્રીડા કરતા। રાજલીલામાં ભગવાન રાજા બને, રામ મંત્રી બને અને બાળકો સેવક થાય। આઠમું, કોઈ સ્થળે ભગવાન સમયે વાછરડા છોડી મૂકતા। વાછરડા છોડી દેવા માટે ઠપકો આપવામાં આવે ત્યારે ગોપીઓને દુર્બુદ્ધિ જાણીને ભગવાન હસતા। ચોરીથી પ્રાપ્ત કરેલ અન્ન, ચોખા, દૂધપાક, સ્વાદિષ્ટ રસવાળા પદાર્થ પોતે ગોપીના ઘરમાં બેસી બાળકોને બેસાડે, ગોપીને બીજે મોકલી દે અને પછી આરોગે। ચોરી કરવા અનેક ઉપાય કરે। ઊંચે શિકામાં જલથી ભરેલી થાળી રાખી ગોપી નીચે સૂતી હોય તો પોલા રાડાથી, એટલે કે સ્ટ્રો જેવું, કમળની પોલી જે નળી હોય તેનાથી જલ પી જાય, વાંસથી શિકા પર ચડે અને પછી થાળી ઉતારી તેમાંનું ખાવાનું આરોગી જાય। દૂધ વગેરેથી મુખ ભરીને ગોપીના આંખમાં ફૂ કરીને ઉડાડે અને પછી ત્યાંથી જતા રહે। નવમા રૂપમાં
ક્યારેક શ્રી ઠાકોરજી ઉપર શિકાના વાસણમાં દૂધ રાખેલું હોય તો તે વાસણમાં ભાલાથી કાણું પાડે અને નીચે બીજું વાસણ મૂકે અને જામી ગયેલ દહીં સાકરને તેવી રીતે રાખેલા હોય તો વાસણને પાડી નાખે અને પછી લઈ લે. ક્યારેક અંધકારવાળી જગ્યાએ રાખેલા પદાર્થો હોય તો ઘણા મણી ધારણ કરેલા પોતાના શ્રીઅંગથી ત્યાં પ્રકાશ કરે અને પછી તે પદાર્થ લઈ લે. ન્યારી ન્યારી લીલા પ્રભુ કરી રહ્યા છે. ક્યારેક ગોપી જલ ભરવા ગઈ અને પ્રભુજી તે ઘરમાં ગયા અને હજી તો માખણ લેવા જાય પહેલાં જ પાછળથી કંઈ અવાજ આવવા લાગ્યો અને ઠાકોરજીએ જોયું કે ગોપી આવી ગઈ, પણ ગોપી તો નહોતી, પણ તેનો પતિ આવ્યો હતો. તો શ્રી ઠાકોરજીએ ત્યાં જ ગોપીના લેઘા અને ઓઢણી પડ્યા હતા તો બંને માથે ઓઢી લીધા અને ઊંધા બેસી ગયા અને તેના ગોપે પૂછ્યું, અરે આજ રસોઈ નહીં ભાઈ કા? અને શ્રી ઠાકોરજી ગોપીના અવાજમાં કહે છે, નહીં ભાઈ. અને 10મું રૂપ, જે ગોપીના ઘરમાં ચોરી કરવાની હોય તેના પતિ, પુત્ર અથવા ભાઈ જેવા થઈને રહે છે, એટલે કે બીજાનું રૂપ લે છે. આ રીતે વ્રજભક્તોને નિરુદ્ધ કરવા ભગવાન ન્યારા ન્યારા રૂપ ધરી રહ્યા છે. અને શ્રી વલ્લભે ત્રિવિધ નામાવલીમાં આવા અનેક અનેક નામ પ્રગટ કર્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.